આજે તારીખ 9/8/2005 દિવસ ચોથો કેસેટ નંબર 4 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત સ્વાધ્યાય પ્રવચન માળામાં વક્તા સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલ પ્રવચન. સ્થળ આનંદધારા આશ્રમ, મોટા વરાસા ગામ, સુરત. રાધા કૃષ્ણ રાધા હરે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ 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 ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો ગોપાલ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રા સ્થિરૈરङ्गैस्तुष्ट्वा सस्तनूभिर्व्यसेमदेव
हितं यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः શાંતિ. સજ્જનો અને બહેનો, સુરતમાં છેલ્લા 4 દિવસથી ભગવાન જેવી બુદ્ધિ મતિ પ્રેરણા આપે એવી કંઈક ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આજનો પ્રસંગ થોડો અઘરો છે, એટલે તમને બધાને જોકા ખાવાની છૂટ છે. જેને પણ જોકા ખાવા હોય એ ખુશીથી ખાઈ શકે છે. જીવનની સાથે જે ચાલનારા અનિવાર્ય તત્વો છે, શબ્દો પર ધ્યાન દેજો. જીવનની સાથે કેટલાક નિવાર્ય તત્વો ચાલે છે ને કેટલાક અનિવાર્ય ચાલે છે. નિવાર્ય એટલે નિવારી શકાય એવો, જેના વિના પણ તમે જીવન જીવી શકો એવો. અને અનિવાર્ય એટલે જેને તમે નિવારી ન શકો. તમારી સાથે એ તત્વ ચાલવાનું ને ચાલવાનું જ છે. એવા જે અનિવાર્ય તત્વો છે એમાંનું એક તત્વ છે ભૂલ. ભૂલ. તમે નાના માણસ હોવ કે તમે મોટા માણસ હોવ, તમે કોઈ પણ કક્ષાએ પહોંચેલા હોવ, નાની મોટી ભૂલો જીવનની સાથે ચાલવાની ને ચાલવાની જ છે. ભૂલ માત્ર એક જ માણસ નથી કરતો, એનું નામ ભગવાન છે. ભગવાન ભૂલ ના કરે. માણસ તો ભૂલ કરવાનો જ છે, પણ આ ભૂલ છે એની સાથે બીજા 3 તત્વો જોડાયેલા છે. પહેલી વાત એ છે કે તમે ભૂલને સ્વીકારી શકો છો. બીજી વાત એ છે તમે ભૂલને દબાવી શકો છો. અને ત્રીજી વાત એ છે કે તમે ભૂલને આદર્શ બનાવી શકો છો. ઘણા માણસોને તમે જોજો એ ભૂલનો સ્વીકાર કરે. તમે પરદેશમાં જાઓ, ખાસ કરીને પશ્ચિમમાં જાઓ, સવારથી સાંજ સુધી કેટલી વાર સોરી 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 બોલ્યા કરશે. એક્સક્યુઝ મી, સોરી સોરી સોરી, માફ કરો માફ કરો માફ કરો. હવે આપણે તો એવું કોઈ બોલતા નથી, કારણ કે આપણે ભૂલ કરતા જ નથી. આપણે એવું શા માટે બોલીએ? આપણે ભૂલ કરીએ તો બોલીએ ને. ઘણા વર્ષો પહેલા હું બસમાં મુસાફરી કરતો.
આ તો વચ્ચે તમને કીધું ટ્રેક્ટરમાં કરતો, ટ્રકમાં કરતો, ફરી પાછી ભગવાને ગાડી આપી. તો હું બસમાં મુસાફરી કરતો અને શિયાળાની કડકડતી ટાઢ, અને ત્યારે જે બસ છે ને એમાં પેલા ઊંચા નીચું થાય એવું જાળી વાળું આવતું નહીં. આમ નીચે પાડો તો પડી જાય ને ઉપર કરો તો એવા પડદા આવતા. અમે 3 જણા પાછળ બેઠેલા, બીજા 3 જણા આગળ બેઠેલા. અને આગળ બેઠેલા એટલે આગળ વાળાએ આમ પડદો ઊંચો કરી દીધો. પાછળ એવી ઠંડી આવે, એવી ઠંડી આવે, કાળજો વેધી નાખે એવી ઠંડી આવે. એટલે અમારા 3 માંથી એક ભાઈ હતો ને, એને કહ્યું, એ ભાઈ પડદો પાડો, બંધ કરો, બંધ કરો, બહુ ઠંડી આવે છે. એટલે પેલા એ બંધ કરી દીધું. થોડીક વાર થઈ ને પાછું એને, કારણ કે એને ઠંડી ના આવે, ઠંડી પાછળ વાળાને આવે, એટલે વળી પાછી ટાઢ આવવા માંડી. એટલે પછી થોડી વાર થઈ એટલે બીજો ભાઈ હતો ને, એને કહ્યું કે ભાઈ બંધ કરો ને, બહુ ટાઢ આવે છે, રહેવાતું નથી. એટલે ફરી પાછો બંધ કરી દીધો. થોડીક વાર થઈ ને ફરી પાછો એને તો પેલો પડદો ઊંચો કરી દીધો, બહુ ઠંડી આવવા લાગી. મેં વિચાર કર્યો કે આ પહેલો બોલ્યો, બીજો બોલ્યો, હવે મારો વારો. એટલે મેં કહ્યું ભાઈ પડદો બંધ કરો, પાછળ રહેવાતું નથી, બહુ ઠંડી લાગે છે. મને શું કીધું ખબર છે? મને કે સાધુ થયા તોય તમારી ઠંડીએ ના ગઈ ને ગરમીએ ના ગઈ. હવે પેલા બેને કઈ ના કહ્યું, પેલા બેને કશું ના કહ્યું ને મને કહ્યું. આપણે સોરી નથી કહી શકતા. એકવાર એવું થયેલું, બસમાં જવું, આગળ એક ભાઈ બેઠેલા ને સિગરેટ પીવે. એ બરાબર આગળ લખેલું ધૂમ્રપાન મનાઈ છે, સખત મનાઈ છે, પણ હવે એ તો લખેલું છે. એ પીવે એટલે એના ધુમાડા મને આવે. એ મારી બાજુમાં એક બેઠેલો, મેં કહું આને ધૂમ્રપાન કરવાની મનાઈ છે એવું કોને? મને કે રહેવા દો સ્વામીજી, અત્યારે તો 10% જ આવે છે ને પછી બધા ધુમાડા તમારા ઉપર જ નાખશે, કહેવાય જ નહીં આપણે તેમ. સારું, એટલે સુધી બરાબર છે, પણ પછી જયારે એને સિગરેટ ઓલવવાનો સમય થયો, આટલું ઠૂઠું રહી ગયું ને, મારો પગ લાંબો હતો ને એના ઉપર જ ઓલવી એને. હવે આપણે તો સાધુ થયા, કઈ બોલાય? કશું બોલાય નહીં. પેલા સવારથી સાંજ સુધી સોરી 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 બોલ બોલ કર્યા કરે છે. એનું પરિણામ આવે છે કે એમના ઘણા ઝઘડા ઓછા થઈ જાય છે. અને આપણે એવું નથી બોલતા એટલે આપણે નાની નાની બાબતોમાં પણ લડી મરીએ છીએ. સોરી કહો એટલે વાત પૂરી થઈ ગઈ, એટલે પેલાનું ગરમી છે ને પારો નીચે ઉતરી જાય. એટલે જીવન સાથે એક તત્વ તો એવું છે કે તમે હું બધા નાની મોટી ભૂલો કરવાના ને કરવાના જ, પણ તમે એનો સ્વીકાર કરી શકો છો. અને જો સ્વીકાર કરતા હોવ અને સમાજ એને સ્વીકાર કરી શકતો હોય તો તમે અને સમાજ બેયના લેવલ ઊંચા છે. પણ તમે સ્વીકાર નથી કરી શકતા, અને કદાચ તમે સ્વીકાર કરો તો સમાજ એને ક્ષમા નથી કરી શકતો, માફ નથી કરી શકતો. તમે બે નીચી લેવલના છો. તમારું લેવલ એ નીચું છે અને સમાજનું લેવલ પણ નીચું છે. હવે એક બીજી કક્ષા છે કે જયારે નીચું જ લેવલ છે તો પછી હવે ભૂલને ઢાંકી દો, ભૂલને દબાવી દો. અને એટલે જયારે ભૂલને દબાવી દેવાનો પ્રયત્ન થાય છે ત્યારે સમાજ અને માણસ બંનેના લેવલ વધારે નીચા ચાલ્યા જાય. તમે ખુલ્લી રીતે જીવન જીવી શકતા નથી. મારે જે તમને કહેવાની વાત છે ને એ ત્રીજી વાત છે. ત્રીજી વાતમાં શું છે કે તમારી ભૂલ છે એ આદર્શ બની જાય છે. એ ભૂલ જ નથી રહેતી, એ તો એક આદર્શ બની જાય છે. અને જ્યારે એ આદર્શ બની જાય છે ત્યારે મહા અનર્થકારી થાય છે, મહા અનર્થકારી થાય છે. કોઈએ પત્નીનો ત્યાગ કર્યો અમર થવા માટે, નિર્વાણ માટે, મોક્ષ માટે. આ ભૂલ કહેવાય કે ના કહેવાય? પણ જો તમે ભૂલ છે એમ કહો તો લોકો મારવા દોડે. એકવાર તમારી પાસે અનુયાયીઓનું મોટું ટોળું ઊભું થઈ જાય
પછી તમે કોઈ ટિપ્પણી ના કરી શકો. અને અનુયાયી છે ને હંમેશા અસહિષ્ણુ હોય છે. મૂળ વ્યક્તિ અસહિષ્ણુ ના હોય કદાચ, પણ અનુયાયી છે એ તો બિલકુલ અસહિષ્ણુ હોય છે. જરાક તમે આટલી વાત કરો તો તરત જ મારવા દોડે હોય. પત્નીનો ત્યાગ કરીને અમરતા પ્રાપ્ત કરવી કે મોક્ષ પ્રાપ્ત કરવો એ ભૂલ છે કે સત્ય છે? અને આવી ભૂલો એકવાર તમે એને આદર્શ બનાવી દો પછી તો કેટલાય લોકો કરતા થઈ જાય, કેટલાય લોકો કરતા થઈ જાય. અને કરી છે આપણા કેટલાય લોકોએ કરી છે. આપણે ત્યાં એક બહુ મોટા ભાગવતકાર હતા, બહુ મોટા. આજે જે બધા છે એમનો ત્યારે એમના આગળ કોઈ ક્લાસ નતો, એટલા મોટા ભાગવતકાર હતા. અને એમના પત્ની છે એ અમારે પેટલાદના હતા, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, પેટલાદના હતા. આખી જિંદગી સુધી એમણે એ પત્નીને તનથી કે મનથી સ્વીકાર ના કર્યો. મારા એક ઓળખીતા પંડિત હતા, દર મહિને જઈને એમને ખોરાકી આપી આવે, 300 રૂપિયા આપી આવે. ત્યારે સસ્તો જમાનો હતો, એ 300 રૂપિયા લઈ લે. આખી જિંદગી આ સ્ત્રીએ તડપી 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 તડપીને વ્યતીત કરી. પૈસો આપે. એક આદર્શ એવો પકડી લીધો કે બસ સ્ત્રી ન હોવી, સ્ત્રી દૂર હોવી જોઈએ. અને છેવટે મરતી વખતે એ સ્ત્રીએ કહ્યું કે હું મરી જાઉં તો મારી લાશને ના અડવા દેશો. જે માણસ જીવતા જીવતા મને અડ્યો નથી એ માણસ મર્યા પછી મારી લાશને પણ ના અડે. અને બાઈ મરી ગઈ. 24 કલાક પછી ખબર પડેલી. ફૂલ લઈને ફૂલ એમને સ્મશાને ચડાવવા માટે ગયેલા. પણ મોટો પ્રશ્ન એ થયો કે પેલાનું લેવલ ઘણું ઊંચું છે અને સ્ત્રીનું લેવલ ઘણું નીચું છે. પેલાનો તો જય જયકાર થઈ ગયો, પણ સ્ત્રીના તરફ કોઈએ ધ્યાન જ ના દીધું. સ્ત્રીના સામે કોઈએ એમ ના કહ્યું કે આ મોટી ભૂલ થઈ રહી છે. ભૂલ એ અર્થમાં છે, અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભ્રૂણ હત્યામાં આપનોતી રીતો ભાર્યા પરાંગ મુખ. ભાર્યા એટલે પત્ની જયારે ઋતુકાળમાં હોય એ વખતે એનો પતિ જો વિમુખ થાય તો એને ભ્રૂણ હત્યાનું પાપ લાગે. ભ્રૂણ હત્યામાં આપનોતી રીતો ભાર્યા પરાંગ મુખ. આ શાસ્ત્રીય સિદ્ધાંત છે. એટલે પેલી સ્ત્રીને આજે કોઈ ઓળખતું નથી અને એની કોઈ ચર્ચા નહીં. પેલા મહાન છે ને આ બિલકુલ કંઈ જ નથી. આવા બીજા કેટલા પ્રસંગો છે. તમને જો ખબર હોય કે ના હોય, સ્વામી રામતીર્થ થયા. વિવેકાનંદ પહેલા રામતીર્થ અમેરિકા ગયેલા, વિવેકાનંદ પછી ગયા. અને રામતીર્થ તો વધારે વિકટ પરિસ્થિતિમાં ગયેલા. રામતીર્થ છે ને લાહોરમાં કોલેજના પ્રોફેસર હતા અને એમનું નામ હતું તીર્થરાજ. તીર્થરામ નામ હતું. અને વૈરાગ્ય ચડ્યો, વૈરાગ્ય ચડ્યો, વૈરાગ્ય ચડ્યો. એ પ્રોફેસરે રાજીનામું આપી દીધું. બૈરા છોકરાને રોડ ઉપર મૂકી દીધા. મકાન ભાડાનું હતું. એ બૈરા છોકરાઓને રોડ ઉપર મૂકી દીધા અને રામતીર્થ થઈ ગયા. પછી એની પત્નીનું, એના છોકરાઓનું શું થયું મારે કઈ લેવા દેવા નહીં. પછી તો બહુ મહાન થયા એટલે બરાબર છે. પણ આવી રીતે પત્નીને, બાળકોને રોડ ઉપર મુકાય ખરા? આ ઋષિ માર્ગમાં કર્તવ્ય પ્રધાનતા છે. તમને ગમે એટલો વૈરાગ્ય ચડ્યો હોય તમે કર્તવ્ય વિમુખ ના થઈ શકો. આ ઋષિ માર્ગ. સાધુ માર્ગમાં કર્તવ્યને બધું જાય ખાડામાં. તમને વૈરાગ્ય ચડવો જોઈએ. ભડભડતી અગ્નિમાંથી જેમ માણસ દોડીને બહાર નીકળી જાય એમ આ સંસાર ભડભડતી અગ્નિ છે. એ બધું છોડીને બહાર નીકળી જાઓ. આમાં રહેવા જેવું નથી. આ બીજો માર્ગ છે. આ બે માર્ગનો ભેદ તમે સમજો. એક ત્રીજી વાત કહું. લગ્ન થઈ રહ્યા છે, ચોરીમાં જ સપ્તપદી ફેરા ફરી રહ્યા છે. પેલા 4 ફેરા. સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન.
પુરોહિતે 1 વાર બોલ્યું, 2 વાર બોલ્યું, અને પેલાને થયું ઓહો આ તો મને સાવધાન કરે, અને ત્યાં ને ત્યાં જ છેડાછેડી તોડી અને ભાઈ નીકળી ગયા. મહાન થયા, એમાં કોઈ શંકા નહીં. પણ પેલી બ્રાહ્મણીનું શું થયું? એ તો બ્રાહ્મણી છે, એના પુનર્લગ્ન તો થતા નથી, એ તો ચોરીમાં જ વિધવા થઈ, અને છતાં પતિએ વિધવા થઈ. કઈ એનો પક્ષ કોઈએ લીધો જ નહીં. એને કઈ પેલા મહાન મહાન, અને એમાં કોઈ શંકા નહીં, મહાન થયા, એમાં કોઈ એવું ના નથી કહેતો. પણ જયારે તમે એવું કહો છો તો આ બીજી તરફ આ ભૂલ છે એવું કોઈક કેનારો તો નીકળવો જોઈએ ને. મારે આશ્રમમાં એક બહેન આવી, બહુ રડી બહુ રડી બહુ રડી. મેં કહ્યું બેન કેમ રડે છે, શું છે? મને કે સ્વામીજી મેં મારા પતિ ખોઈ નાખ્યા. ખોઈ નાખ્યા તો ખોઈ નાખ્યા, એમાં મારા પાસે શું કામ રડે છે? પણ તે ખોઈ કેમ નાખ્યા? મને કે એક સત્સંગમાં હું જતી હતી અને મને બહુ આનંદ આવતો હતો, અને પછી મને એમ થયું કે ત્યારે હું એકલી જઉં છું એના કરતા મારા પતિ પણ સત્સંગમાં આવે તો સારું. એટલે મેં મારા પતિને પણ આગ્રહ કરીને સત્સંગમાં દોર્યા. થોડા દિવસ થયા અને સત્સંગ કરાવનારની નજર એમના ઉપર પડી, અને પછી વધારે નજીક આવ્યા. એક દિવસ એમણે આમ હાથ જોઈને કહ્યું, અલ્યા તું તો મહાયોગેશ્વર થવા માટે જન્મ્યો છે, આ કાદવમાં ક્યાં પડ્યો છે? તારી રેખાઓ બતાવે છે કે તું મોટો યોગી રાજ થવાનો છે, તું આ કાદવમાં પડ્યો છે. બસ તે દિવસથી એમનું મન ઘરમાંથી ઉઠી, ઘરમાં રહીએ અમે પણ જાણે કશું જ નથી એવી રીતે. અને હવે મને કહે છે કાં તો તું જતી રહી, નહીં તો હું જતો રહું. હવે હું ક્યાં જતી રહું, અને એ જતા રહે તો અમે શું કરીએ? મેં કહ્યું લઈ જા, સત્સંગમાં લઈ જાજો, વધારે લઈ જા. લઈ જનારી તું જતી ને, એને સત્સંગ કહેવાય જ નહીં. ધર્મનું કામ, સત્સંગનું કામ તૂટેલા માણસોને જોડવાનું છે, જોડાયેલાને તોડવાનું નથી. જેનું દાંપત્ય, જેનો સંસાર, જેનું ઘર સારી રીતે ચાલી રહ્યું છે એને તોડવાનું કામ ધર્મનું નથી, એ તો અધર્મ છે, પાપ છે. એને જોડવાનું કામ છે. હવે જોડવાની જગ્યાએ જ્યાં તોડવાનું કામ થતું હોય એને સત્સંગ ના કહેવાય, એને કુસંગ કહેવાય. પેલો કુસંગ સારો કે વાઘના રૂપમાં છે, આ કુસંગ ખોટો, કારણ કે અંદર વાઘ છે ને ઉપર ગાય છે. એટલે લોકો ગૌ માતા ગૌ માતા ગૌ માતા કરીને નજીક જશે. ધર્મનું કામ, સત્સંગનું કામ કોઈનું જીવન બરબાદ કરવાનું નથી. તમે જેમ જેમ સત્સંગમાં આવો એમ તમે પતિ પત્ની વધારે પ્રેમ કરો. મારે તમને એવો વૈરાગ્ય નથી ચડાવવો કે પછી તું કોણ ને હું કોણ ને, એવો નથી ચડાવવો. હું ઈચ્છું કે તમે બંને સારા પતિ પત્ની બનો, અને હું જ નહીં, આ ધર્મનું આ જ સ્વરૂપ છે. તમે સારી નોકરી કરો, સારા વેપારી બનો, સારા ઉદ્યોગપતિઓ બનો, છોડાવી દેવાનું નથી. પણ જ્યારે ભૂલ છે, ભૂલને ભૂલ તરીકે ન સ્વીકારીએ અને એક આદર્શ તરીકે સ્વીકારીએ એટલે લોકો બધા એ રવાડે ચડવા માંડે. કારણ કે આદર્શ થઈ ગયો, ભૂલ ના રહી. અને આદર્શ થઈ ગયો એટલે પછી તો ટોળે 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 ટોળા થવા માંડ્યા. એક બહુ સરસ કથા છે આગમમાં. અને એક શેઠ છે સવારના પહોરમાં નીકળ્યા છે, અને એના મિત્ર બીજો શેઠ છે, 2 કરોડાધિપતિઓ છે. આ શેઠ બૂમ પાડીને પેલાને કહે છે, પેલો નાવા બેઠો છે અને એની 3 પત્નીઓ છે, અને 3 પત્નીઓ એને નવડાવે છે પેલું બધું લગાવી. અને આ શેઠ છે બૂમ પાડે છે કે અલ્યા શું આ કાદવમાં પડ્યો છે? જો હું મારી પત્નીનો ત્યાગ કરીને અત્યારે સડસડાટ દીક્ષા લેવા જઈ રહ્યો છું. એટલે પેલો તરત જ ઉભો થઈ ગયો નાતા નાતા, અને નાતા નાતા ઉભો થઈને કહે છે કે તે તો એક પત્નીનો ત્યાગ કર્યો, હું આ 3 પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા લેવા આવું છું. અને લખનારે 3ને મહાન બનાવી દીધા, 2ને મહાન કહા. અને આ પત્નીઓ એટલે જાણે ઢીંગલીઓ, રમવું હોય ત્યાં સુધી રમો, અને જયારે જરૂર ના હોય ત્યારે
રમકડા ફેંકી દો, ગમે એમ, જેને જેમ ઠીક લાગે. ભૂલને આદર્શ ન બનાવવો જોઈએ. ભૂલને ભૂલ તરીકે, એ પણ તમને કહી દઉં, કેટલીક વાર ભૂલોથી પણ કલ્યાણ થતું હોય છે. આ વાત તમારા ગળે નહીં ઉતરે. જાણતા અજાણતા નાની મોટી ભૂલ તમે કરી બેઠા હોવ, એના માધ્યમથી પણ તમારું કલ્યાણ થઈ શકે છે. બનેલી વાત કહું તો, મારા એક ઓળખીતા સજ્જન અને જંકશન ઉપર પહોંચી ગયા, બહુ ઉતાવળમાં, અને જે ટ્રેનમાં જવાનું હતું એમાં ના બેઠા ને જેમાં નહોતું જવાનું એમાં બેસી ગયા. ટ્રેન ઉપડી ગઈ. અરે રે, ભૂલ થઈ ગઈ. બહુ પસ્તાવા લાગ્યા. અરે પેલી ટ્રેનમાં બેસવાનું હતું, હું તો આ ટ્રેનમાં બેસી ગયો ઉતાવળમાં. અને પછી ખબર પડી કે પેલી ટ્રેનનો એક્સિડન્ટ થયો છે. એ પહેલી ટ્રેનમાં જેમાં બેસવાનું હતું એનો તો એક્સિડન્ટ થઈ ગયો છે. અને પછી કે સારું થયું, આ ભગવાને મને બચાવી લીધો. તો ઘણી વાર ભૂલ છે, ભૂલ પણ કલ્યાણકારી થઈ શકે છે. પણ એથી કઈ હવે દરેક વખતે આપણે જંકશનમાં જઈએ અને દરેક વખતે જુદી ટ્રેનમાં બેસીએ એવો કોઈ સિદ્ધાંત બનાવી શકાય? અને દરેક વખતે કઈ ટ્રેનમાં એક્સિડન્ટ થાય એવું પણ કઈ બને? એટલે ભૂલને ભૂલ તરીકે માનવી જોઈએ. બુદ્ધ મહાન છે, ખરેખર મહાન છે, એમાં કોઈ શંકા નથી. હું તો એમ માનું છું કે બુદ્ધ ન હોત તો ભારતમાં અને ભારતની બહાર જે ભારતીય સંસ્કૃતિ ફેલાઈ જ ન હોત. બધો યશ બુદ્ધને જાય છે. અને ત્યારે એમને 45મા દિવસે ભાન થયું કે હું ખોટા માર્ગે છું. આ શરીરને સૂકવી નાખવાથી કોઈ લાભ નથી થતો, કોઈ સાક્ષાત્કારે નથી થતો, કોઈ આત્મજાગૃતિ નથી થતી. હું તો તમને એથી પણ વધારે કહું, અને તમારે જો અનુભવ કરવો હોય તો 1-2 વર્ષ અમારા ભેગા આવીને રહો. અત્યારે તમે બધા કેવા દૂરથી નમસ્કાર કરો, જાળીએથી જય શ્રી કૃષ્ણ. 1 વર્ષ આવીને રહો, તમને થશે હા હમણાં કરતા તો આપણે ઘણા હારા છીએ. સૌથી વધારે ક્રોધી કોણ હોય છે ખબર છે? તપસ્વી. તમારે અનુભવ કરવો હોય તો કરજો. તપસ્વીઓ બહુ ક્રોધી હોય. વાતમાં ગુસ્સો કરે. કેમ ગુસ્સો કરે? કારણ કે એને આવેગોનું દમન કર્યું છે. દમન કરેલા બધા ધુમાડા ભેગા થયા છે. એ નીકળવા માટેનું નિમિત્ત ખોળતા હોય છે. જરાક નિમિત્ત પડે અને તમે બધા જે ગુસ્સો કરો એ તો સાર્થક ગુસ્સો હોય. સાર્થક એટલે તમારી જમીન પેલાએ પડાવી લીધી, પેલાના પૈસા પેલાએ પડાવી લીધા, એટલે ગુસ્સો થાય, સ્વાભાવિક છે. પણ ઋષિકેશમાં હું રહેતો હું જોઉં કે જે પથરા ઉપર બેસીને હું ભિક્ષા કરું છું એ પથરા ઉપર જો બીજો આવીને બેસી ગયો હોય, લડા થઈ જાય. ગંગા કિનારે બધા પથરા પડ્યા હોય, કાલી કમલી વાળા રોટલી દાળ આપે, બધા લઈને પછી પોતપોતાના જગ્યાએ બેસે. એમાં મારો પથરો હોય રીઝર્વ, એ પથરા ઉપર કોઈને બેસવા નહીં દેવાય. પછી 24 કલાક ખાલી પડ્યો હોય, પછી 24 કલાક કઈ પણ તું બેઠો કેમ? અત્યારે મહાન ઝઘડા થયા કરે. એટલે બુદ્ધ છે મહાન છે, એમાં કોઈ શંકા નથી. તો એટલો મુદ્દો યાદ રાખજો, મહાન પુરુષોની ભૂલો પણ મહાન હોય. હું ભૂલ કરું તો મારા આશ્રમને નુકસાન થાય, બહુ તો મને નુકસાન થાય. પણ ગાંધીજી ભૂલ કરે તો આખા દેશને નુકસાન થાય. ખાલી એમના પૂરતી જે સીમિત ના રહે, એનું નુકસાન તો પેઢીઓ દર પેઢીઓને ભોગવવી પડે. એટલે મહાન પુરુષો હોય એની ભૂલો પણ મહાન હોય, એના પરિણામ પણ દૂરવ્યાપી હોય. પેલો જે ઋષિ માર્ગ છે એમાં તો બધા ઋષિઓ જ છે, સાધુ છે જ નહીં. બધાને પત્નીઓ છે, બાળકો છે, નદી કિનારે ગુરુકુલ બનાવીને ભણાવે છે. ભણાવેલા બાળકો પાછા સમાજને પાછા આપે છે. કોઈને સાધુ નથી બનાવતા. ઉપરથી શું કહે છે ખબર છે? પેલો ઋષિ કડક આદેશ આપે, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના તાંતણાને તોડીશ નહીં. આ પ્રજાનો તાંતણો જે ચાલ્યો આવે છે એને તું તોડીશ નહીં, અર્થાત તું ગ્રહસ્થાશ્રમી થજે. આ ઋષિ માર્ગ. હવે અત્યારે શું થયું છે કે
ઘણી વાર તો અમે જોઈએ કે આ છોકરો સાધુ બને એવો સારો છે હો. જેમ તમે દાઢમાં રાખો ને કે આ હીરાનો વેપારી સારો છે, આમ તો બધા દાઢમાં રાખતા હોય છે. ગજવા કાપનારો હોય ને એ દાઢમાં રાખે. બસમાં ઉતર્યા હોય, આ ભીડ અહીં બધી ભેગી થઈ હોય કે હવે કોનું ગજવું, તો આનું કાપવા જેવું છે. એમ ઘણી વાર આજે પણ લોકો એવું કરે કે આ 1000-2000 છોકરા ભણે છે, પણ આ છોકરો છે એ આપણા કામમાં આવે એવો છે. પેલો ઋષિ નહીં, પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી તું ઘેર જા બેટા, મા બાપની સેવા કર અને પ્રજાના તંતુને તોડીશ નહીં. આ આપણી પદ્ધતિ છે. પણ આ પદ્ધતિની જગ્યાએ નવી પદ્ધતિ આવી ગઈ. નવી પદ્ધતિ આવી શું? પરિવૃજ્યા ગ્રહણ કરો, પરિવૃજ્યા ગ્રહણ કરો, પરિવૃજ્યા ગ્રહણ કરો. પત્ની હોય તો પત્નીને છોડો, બાળક હોય તો બાળકને છોડો, જે હોય એને છોડો અને પરિવૃજ્યા ગ્રહણ કરો. એનું પરિણામ એવું કે આખા દેશમાં સાધુ જ સાધુ, સાધુ જ સાધુ, સાધુ જ સાધુ, હજારોની લાખોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં. પહેલા સાધુ નથી, પહેલા બધા ઋષિઓ છે. એક જવાબદારી વાળું જીવન જીવે છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, તમારે સારામાં સારા સમાજની રચના કરવી હોય તો પહેલો એકડો એ જોવાનો કે સ્વાવલંબી માણસો કેટલા ટકા છે અને પરાવલંબી માણસો કેટલા ટકા છે. જેટલા તમે પરાવલંબી વધારે ઉભા કરશો એટલી જ દરિદ્રતા ફેલાશે. વધુમાં વધુ સ્વાવલંબી હોવા જોઈએ. જો પરાવલંબી આખો સમાજ થઈ ગયો, આખો મોટો વર્ગ, એમાંય ક્રીમ જે બુદ્ધિશાળી વર્ગ છે એને જો તમે પરાવલંબી કરી દો તો રાષ્ટ્રની સમાજની શું દશા. માનો કે એને મોક્ષ મળ્યો કે ન મળ્યો ભગવાન જાણે, એને મોક્ષ મળ્યો, પણ રાષ્ટ્રનું ને સમાજનું શું થયું? એટલે 45મા દિવસે બુદ્ધે સિદ્ધાર્થે નક્કી કર્યું, ખોટો રસ્તો પકડી ગયો. દેહ દમનવાદ, શરીરને સૂકવી નાખો, શરીરને સૂકવી નાખો, શરીરને સૂકવી નાખો અને શરીર સૂકવી નાખો. તમારે અનુભવ કરવો હોય તો કરજો. ઉપવાસમાં મન વધારે ચંચળ બનતું હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો કરી જોજો. એટલે કબીરને એક સુંદર વાત લખવી પડી. કબીર કાયા કૂતરી કરે ભજન મેં ભંગ, ટુકડા રોટી ગેર કે ભજન કરો નિસંગ. હે કબીર, હું તમને ભલામણ કરું છું, કબીરને વાંચજો. ફક્કડ માણસ છે, સુખી છે, કોઈના બાપની પરવા કર્યા વિના એને જે અનુભવ થાય છે એ લોકો આગળ મૂકી દે છે. મુસલમાનને ખોટું લાગે કે બ્રાહ્મણને ખોટું લાગે, ગમે તેને જે એને મનમાં આવે એનો અનુભવ મૂકી દે. કબીર કાયા કૂતરી કરે ભજન મેં ભંગ. કેમ? આખો દિવસ રસોડા તરફ ધ્યાન હોય. રસોઈ થઈ, આજ શું બનાવ્યું છે, આજ શું બનાવ્યું. અમારા ઘણા સાધુઓ છે ને, અડધી કથા તો રસોઈની જ કરે. કાલે ફલાણી બેનના ત્યાં જમવા ગયેલા, શું દૂધપાક બનાવેલો, કેટલું કેસર નાખેલું, અડધી કથા એની કરે. એટલે પેલી આવનારી બેન છે ને એ કે આપણે એના કરતા પણ, અરે ભાઈ એ તો આવતા કાલનું બીજા રોપણ કરે છે. અને કઈ દક્ષિણા આપીને વસ્ત્ર તો એટલું સરસ લઈ આવેલી. એટલે આ કથા નથી, આ આવનારા દિવસની ભૂમિકા તૈયાર કરે છે. ભૂમિકા. અને બહેનોને તો તમે ચડાવો એટલે પછી વાત જ જવા દો. આ વાત માત્ર કબીરે નથી કરી, ગીતાએ કરી છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. આ શ્લોક જોજો તમે. અને તમને બધાને હું પૂછું છું કે તમે જે કોઈ ગીતા વાંચતા હો એ કોઈ એકાદ માણસ મને એવું બતાવજો કે આખી ગીતામાં કૃષ્ણે અર્જુનને કોઈ જગ્યાએ એવું કહ્યું છે કે અર્જુન શનિવાર કરજે. એવું કહ્યું છે કોઈ જગ્યાએ? ઊભી ચોથ કરજે, આડી ચોથ કરજે, ફલાણું, એવું કોઈ જગ્યાએ કહ્યું છે? અરે નથી કહ્યું. એવું છે જ. યુક્તાહાર વિહારસ્ય. તું સમય થાય એટલે યોગ્ય આહાર યુક્ત પ્રમાણમાં લે. 12 મહિના તારો ઉપવાસ છે. અભોગવાદ નહીં, અતિભોગવાદ નહીં, મધ્યમ માર્ગ. યુક્ત, યુક્ત શબ્દ વાપર્યો છે.
યોગો ભવતી દુઃખ હા. અને વળી પાછું એનો વ્યતિરેક કરીને બતાવે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ નચૈકાંત મનસ્નત નચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. આમ કહીને પાછું ઉલટું કરીને બતાવી. અર્જુન, જે ખાખા કરે છે એને યોગ નથી, જે બિલકુલ ખાતો નથી એને યોગ નથી, જે ઊંઘ ઊંઘ કરે છે એને યોગ નથી, જે જાગ જાગ કરે છે એને યોગ નથી. ઉત્તર ગુજરાતમાં મારા એક પટેલ હતા, ઓળખીતા વૃદ્ધ પુરુષ. મને કે મને તો બહુ તકલીફ થઈ છે, પણ મેં કહ્યું શું થયું છે? કે ઊંઘ જ નથી આવતી. મેં કહ્યું કેમ ઊંઘ નથી આવતી? કે 5-7 વર્ષ પહેલા પેલા ભજન ગાય ગામડામાં લોકો, તારે માથે ઉભો છે કાળ ઊંઘ તને કેમ આવે, તારે માથે ઉભો છે કાળ ઊંઘ તને કેમ આવે. એટલે હું રાત્રે ઊંઘું નહીં, જાગવાનો પ્રયત્ન કરું, પણ તોય જોકા આવી જાય. પછી મેં એક રસ્તો ખોળી કાઢ્યો. મને કૂવો હતો ને, કોસ ચાલે ત્યારે કીચુડ કીચુડ કીચુડ, કૂવાના વચ્ચોવચ્ચ પેલું પાટિયું નાખેલું, એ પાટિયા ઉપર બેસીને જાગું. જો હું જોકું આવે તો જાય કૂવામાં, એ જે જોકું આવે તો પડી જાય કૂવામાં. આખી રાત કૂવા ઉપર, પાટિયા ઉપર, પેલા ઉપર પાટડા ઉપર બેસી રહું અને ઊંઘ તને કેમ આવે, ઊંઘ તને કેમ આવે. હવે મારે ઊંઘવું છે પણ ઊંઘ આવતી નથી. ખોટા માર્ગે ચડી ગયો, કોઈએ ખોટા માર્ગે એને ચડાવી દીધો. અર્જુન, જે માત્ર જાગ જાગ કરે છે એને પણ યોગ નથી, જે ઊંઘ ઊંઘ કરે છે એને પણ યોગ નથી. તો કોને યોગ છે? સમત્વમ યોગ ઉચ્યતે. શબ્દો પર દેજો, સમત્વમ યોગ ઉચ્યતે. જે મધ્યમાં રહે છે, જે સંભાવ રાખી શકે છે એને યોગ. બીજી વાત કહું, તમારામાં જ્યારે ખરેખર કોઈ આધ્યાત્મિક શક્તિનો પ્રાદુર્ભાવ થાય તો એનું પહેલું લક્ષણ હું તમને બતાવું છું. તમારામાં નિંદા સહન કરવાની શક્તિ વધી જાય. અને નિંદા સહન કરવાની શક્તિ ન વધે તો તમે હજુ 0-0-0-0 છો. અને એવો કોઈ મહાપુરુષ નથી કે જેની નિંદા ના થતી હોય, ના થઈ હોય. અને એમાં લોકોનો દોષ નથી. આપણે લોકોનો દોષ કાઢીએ ખોટી વાત છે. કબીરની નિંદા થાય, નરસિંહ મહેતાની નિંદા થાય, મીરાબાઈની નિંદા થાય. મીરાબાઈને તો લોકોએ એટલી નિંદા કરી, એટલી નિંદા કરી. એમાં લોકોનો દોષ નથી. તમારા ઘરની કોઈ પુત્ર વધુ હોય, તમે મોટા ઘરના હોવ, હવે આ તો રાજા છે, સમ્રાટ છે, એની રાણી છે, તમારી સામાન્ય સ્ત્રી હોય, છોકરાની બહુ હોય, અને એ બધું ઘરની જવાબદારીઓ પડતી મૂકી અને સાધુઓની વચ્ચે જઈને નાચે કૂદે તો તમને ગમે ખરું? તમને ના ગમે. સમાજના રસ્તે ચાલતો હોય, તમારો રસ્તો જુદો છે ને, તમારા રસ્તાને સમાજ સ્વીકાર નહીં કરે. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. બહુ નિંદા થવા માંડી, પુષ્કળ નિંદા થવા માંડી. તમારામાં નિંદા સહન કરવાની શક્તિ આવે. એટલે સહન શબ્દના આગળ શક્તિ શબ્દ છે. સહન એટલે માત્ર સહન નહીં, સહન શક્તિ. અને કોઈનું પણ ઘર સારી રીતે ચાલતું હશે ને કોઈની સહન શક્તિ, જો ઘરમાં બધા મરચાં ભેગા થાય ને, મરચાં એટલે સમજ્યા ને, બધા તીખા તમતમતા મરચાં ભેગા થાય ને, બસ તમારે સમજી લેવાનું, વાત જ જવા. આફ્રિકામાં એકવાર એક સજ્જનના ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ હતા, એમના ત્યાં આગ્રહ કરી મને કે મારે ત્યાં જમવા આવો, મારે ત્યાં જમવા આવો. મેં કહું સારું છે, હવે અમારો તો જમવાનો ધંધો, બીજો ધંધો શું છે અમારે? એટલે હું તો એમના ત્યાં જમવા ગયો, ટેબલ ઉપર બેઠા, પણ પેલી બેનને વાર થઈ, ડોશી, આ એ ડોસો ને પેલી એ ડોશી. એટલે 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, હું તમને એક ખાનગીમાં સલાહ આપું છું. તમે કોઈને જમવા બોલાવો કે તમારા ઘરમાં કે કોઈ જગ્યાએ સોફા ઉપર અડધો કલાક બેસાડી રાખો, પણ ટેબલ ઉપર નહીં, પાટલા ઉપર નહીં. તમારે સોફા ઉપર અડધો કલાક બેસાવે, પણ ટેબલ ઉપર બેસાડીને પછી જો તમે મોડું કરો તો પેલો પારો છે એ બધો ટેમ્પરેચરનો પારો, બધી તૈયારી કરીને પછી ટેબલ ઉપર બેસાડવાનો. 3, 4, 5 મિનિટ થઈ ગઈ ને પેલી ડોશી, તો બિચારી ડોશી એટલે ડોશી, હવે એકલી
જરા વાર થઈ એટલે આ ડોહા છે ને જોરથી તડું ક્યાં મારી હાજરીમાં, જોરથી, એ લખડી ક્યાં મરી ગઈ? પેલા લક્ષ્મી નામ, લક્ષ્મીને લક્ષ્મી ના કહેવાય, લખડી. એટલે મેં કહ્યું જો અનુભવ કરો એટલે પેલા લખડી બા છે ને અંદરથી કઈક રોટલી ને એવું લઈને નીકળ્યા. આઈને નથી મરી ગઈ, તમારું 12મું કરીને પછી મરીશ. મેં કહ્યું આ 2 મરચા ભેગા થયા છે, ઘરમાં 2 મરચા ભેગા થયા છે. હવે આપ જમી લો, આપણે નીચું માથું કરીને જમી લો, નહીં તો તારો વારો આવશે. કીધું હવે જ્યારે પણ કોઈનું ઘર સારી રીતે ચાલતું હોય, કોઈને કોઈ સહન શક્તિ વાળું માણસ હોય છે ત્યારે ચાલતું હોય છે. અને મોટા ભાગે સ્ત્રી જ હોય છે, મોટા ભાગે, સર્વાંશમાં નહીં, કોઈ વાર પુરુષ પણ હોય, મોટા ભાગે સ્ત્રી જ હોય. ક્ષમયા ધરિત્રી રામાયણમાં પત્નીનું વર્ણન કરે છે. ક્ષમયા ધરિત્રી, ક્ષમા, ધરતી જેમ ક્ષમા કરે એવી રીતે મારા કેટલા દુર્ગુણો એ સહન કરે છે, ક્ષમા કરે છે. તમારામાં લોકોની નિંદા સહન કરવાની ક્ષમતા આવે, અને નિંદા કરવાની ક્ષમતા સહન આવે તમારામાં, તો તમે કોઈ પ્રશંસા કરો એમાં તમે ફૂલાઈ ના જાઓ. કોઈ તમારા વખાણ કરે તો એમાં તમે દોડીને ઢાળમાં ફૂલાઈ નહીં જાઓ. તો પહેલી શરત છે કે તમે નિંદા સહન કરી શકો છો. બુદ્ધે જ્યાં ખીર ખાધી સુજાતાના હાથની, સુજાતા અમર થઈ ગઈ. બુદ્ધ અમર છે, પણ સુજાતા અમર છે. એક દિવસ એક ભિક્ષુને પારણું કરાવી દીધું, સુજાતા અમર થઈ. એટલે તરત જ બીજા તપસ્વીઓ હતા ને લાલ ઘૂમ થઈ ગયા, પતિત થઈ ગયો, પતિત થઈ ગયો, પતિત થઈ ગયો. ખીરના લોભમાં, લાલચમાં વ્રત તોડી નાખ્યું. તરત જ લોકો નિંદા કરવા લાગ્યા. કેટલા જે સાથે બેઠેલા હતા એ જ. આ સાથેના માણસોની જ વધારે ઉપાધિ હોય છે. દૂરના માણસોની બહુ ઉપાધિ હોતી, સાથેના માણસોની જ વધારે ઉપાધિ હોય. એકબીજા જોયું જોયું જોયું, જરાક ખીર જોઈ, વ્રત તોડી નાખ્યું. અને પેલા ઉભા થઈ ગયા. એને ખબર છે કે આ બધા મારી નિંદા કરશે, કરવા દો. કબીરે એક બહુ સરસ દોહરો લખ્યો છે, હું તમને ખાસ કહું છું. નિંદક નિયરે રાખીએ, આંગન કુટી છવાય, બિન સાબુ બિન પાણી સે મેલ હમારા જાય. નિંદક નિયરે, નિયરે એટલે નજીકમાં. જો અંગ્રેજીમાં નિયર શબ્દ છે ને, એ જ નિયર અહીંયા ભોજપુરીમાં છે. નિંદક નિયરે રાખીએ, આંગન કુટી છવાય. જો નજીકમાં કોઈ નિંદા કરનારું ન હોય તો આપણા ખર્ચે એને કુટિયા બાંધી આપવાની. એટલે ભાઈ રે, અહીં રહ્યો રે. કે કેમ આવું? બિન સાબુ બિન પાણી છે, વગર સાબુ અને વગર પાણીએ મેલ હમારા જાય. કે આખો દિવસ આપણો મેલ ધો 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 કરશે. એટલું આત્મબળ આવે ત્યારે બુદ્ધે એક નજર નાખી, તમે મારી નિંદા કરો કરો, તમે હકદાર છો, અને હું તમારી દૃષ્ટિએ ખરેખર પતિત છું. પણ એક બીજો પ્રશ્ન પણ યાદ રાખજો. જ્યારે તમે એક ટ્રેક છોડીને બીજી ટ્રેકમાં જાઓ છો, અને બીજી છોડીને ત્રીજીમાં જાઓ છો, અને આગળ કશી તૈયારી નથી, તો ક્યાં જવું? તો જવું ક્યાં? તમારી એક પેઢી મુંબઈમાં ચાલે છે, એક કલકત્તામાં ચાલે છે, એક એન્ટવર્પમાં ચાલે છે, એક ફલાણે ચાલે છે, ફલાણે ચાલે છે. તમે જ્યાં જાઓ તો તમારા માટે બધા રસ્તા જ છે, અને ટ્રેક તો બદલવાની જ નથી. પણ તમે ચીલા ચાલુ જીવનમાંથી એકદમ કૂદકો મારીને બીજી સાઈડમાં આવી ગયા છો. હવે જવું ક્યાં? પહેલો પ્રશ્ન આ થાય. અને જયારે કોઈ જવાનો રસ્તો નથી રહેતો હોતો, ત્યારે હોય છે ભગવાન જ્યાં લઈ જાય ત્યાં, જ્યાં ભગવાન લઈ જાય ત્યાં. અને એ નીકળી પડ્યા, નીકળી પડ્યા, નીકળી પડ્યા, નીકળી પડ્યા. ચાલતા 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 સારનાથ આવ્યા. તમે કોઈ વાર કાશી જાઓ તો કાશીથી 12 માઇલ દૂર સારનાથ છે. બૌદ્ધોનું બહુ મોટું તીર્થ છે, આપણું પણ છે, એમનું પણ છે. ત્યાં જરૂર જજો. અને સારનાથમાં આવીને ત્યાં સારંગનાથ મહાદેવ એ મંદિરની પાસે બેઠા, અથવા વૃક્ષ પાસે બેઠા.
અને થોડી વાર થઈ હશે અને પેલા જે બધા નિંદા કરનારા ભિક્ષુઓ હતા, તપસ્વીઓ હતા, એમાંથી 5 આવ્યા, 5 પાછળ પાછળ આવ્યા. અને એ બધા દૂરથી પેલાને કહે છે, હું પગે નહીં લાગુ, પેલો કે હું એ નહીં લાગુ, પેલો કે હું એ નહીં લાગુ. આ પણ ગોષ્ઠી છે. આ પણ એક પ્રકારનું ચર્ચા છે. જો આઈને બેઠો છે, કેવો બેઠો છે. પણ જેમ 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 નજીક આવતા ગયા ને હાવ નજીક આવ્યા એટલે 5એના હાથ જોડાઈ ગયા. 5એના હાથ જોડાઈ ગયા અને માથું નમી ગયું. આ વાત પણ જિંદગીમાં અનુભવ કરજો. ઘણી વાર એવું થાય કે તમે ઈગો લઈને આવ્યા હો, અહંકાર લઈને આવ્યા હો, નહીં નમસ્કાર કરું, નહીં નમસ્કાર કરું, અને માથું નમાઈ જાય. આવો અનુભવ કરજો. આફ્રિકામાં એક માજી મારા ઓળખીતા, એમના ત્યાં જવાનું થયું અને કે મારો છોકરો બહુ નાસ્તિક. મેં કહું હોય, હવે શું થાય ભાઈ, હોય તો. રંગ અવધૂત આવ્યા, એમ રંગ અવધૂત આવેલા અને મારે ત્યાં આવવાના. એટલે મેં એને કહ્યું, જો બેટા, મારી શ્રદ્ધા છે અને બાપજી આપણા ત્યાં આવે તો તું કઈ બોલીશ નહીં, ચૂપ રહેજે. ઘણા લોકો એવા હોય ને કે ખરા ટાઈમે એમને વઘાર કરતા આવડે. મરચાનો વઘારો, ખાલી રાઈ મેથીનો કરે તો વાંધો નહીં, પણ તીખા તમતમતા લાલ ઘૂમ મરચાનો, અને મરચાનો વઘાર થાય એટલે છીકા છીક થવા માંડે. એટલે પેલો છોકરો મને કહે છે, મારી માએ મને સમજાવ્યો, જો બેટા તું, મેં જો તારા ગુરુને બોલાવાય તો બોલાય, હું પગે નહીં લાગુ તો પણ ના લાગીશ, તારે ના લાગવું હોય તો ના લાગે, પણ તું કઈ બોલીશ નહીં, એવું સમજાવ્યું. અને એના કહ્યું, માની શ્રદ્ધા છે તો માના ખાતર પણ મારે હા કહેવી જોઈએ. અને હવે એ છોકરો જ મને વાત કરી રહ્યો છે. મને કે પરોળિયું થયું અને મને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં જોયું તો મહારાજ આવીને ઉભા છે. ઓટ ઓટ, ઉભો થા, ત્યાં સુધી સુઈ જવાનું. અને હું પાછો આળપંપાર છે, અજંપો છે, ફરી પાછો સુઈ ગયો. ફરી સુઈ ગયો, ફરી સ્વપ્ન આવ્યું અને ફરી ખરેખર ઉભો થઈ ગયો. અમારે ત્યાં બ્રહ્મસૂત્ર છે ને, બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે સ્વપ્ન ઉપર, સૂચકશ્ચ હિ તદ વિદુહુ. સ્વપ્ન ઘણીવાર સૂચના લઈને આવતા હોય છે, બધા ખોટા નથી હોતા. સૂચકશ્ચ હિ તદ વિદુહુ, એને જે જાણકાર લોકો છે એ એની સૂચનાને સમજી શકતા હોય છે. કોઈક વાર એ સૂચના લઈને આવતા હોય છે. અને મને થયું કે નહીં, આ આળપંપાર નથી. નાયો ધોયો ને મારી મમ્મીને, ડોશીમાને મેં કહ્યું, ચાલ આપણે તારા ગુરુને લઈ આવીએ. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, 1000 પુસ્તકોથી, 1000 દલીલોથી નાસ્તિકોને આસ્તિકો કરી શકાતા નથી. એ તો જે પકડાઈ ગઈ એ પકડાઈ ગઈ. પણ એ જયારે નાસ્તિકમાંથી આસ્તિક થતા હોય છે ને, કોઈ ઘટનાના માધ્યમથી થતા હોય છે. પણ એ જયારે નાસ્તિકમાંથી આસ્તિક થતા હોય છે ને, કોઈ ઘટનાના માધ્યમથી થતા હોય છે. બધા પુસ્તકો ધોવાઈ જાય છે, બધી દલીલો ધોવાઈ જાય. કોઈ ઘટના એવી ઘટવી જોઈએ કે જે ઘટના એને આખા ટ્રેકને બદલી નાખે. આવી એક ઘટના હું મારે ફિરોજાબાદમાં રહું, યુપીમાં ફિરોજાબાદ છે, અને ફિરોજાબાદમાં પ્રવચનો ચાલે. એક વૃદ્ધ પુરુષ આવે, 80 વર્ષના, માળા ફેરવ્યા કરે. ત્યારે જુઓ ત્યારે હાથમાં માળા હોય ને ફેરવ્યા કરે. પછી મેં કહ્યું કે તમે આખો દિવસ ભગવાનનું ભજન કરો છો? મને કે હા સ્વામીજી, મને બહુ રસ આવે છે, બહુ આનંદ આવે છે. આના જેટલો રસ, આના જેટલો આનંદ મને બીજે ક્યાંય નથી આવતો. અને આ સાચી વાત છે, ખોટી વાત નથી. આ ખોટી વાત નથી, વાત નથી. તમે આટલા બધા આસ્તિક? મને કહું તો કટ્ટર નાસ્તિક હતો, અને રેલવેમાં આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર હતો, અને ફલાણા રેલવે સ્ટેશન ઉપર મારી ડ્યુટી હતી, અને મારો ઉપરી જે સ્ટેશન માસ્તર હતો એને મારે 12મો ચંદ્રમાં. અમે બે લડ્યા કરીએ, બેને મેળ નહીં. એમાં બન્યું એવું કે એક દિવસ અમારા સગાના ત્યાં લગ્નનો પ્રસંગ,
અને લગ્નના પ્રસંગમાં જવાનું થયું તો મેં 2 દિવસની રજા માગી. પેલા એ ના આપી, નહીં મળે, રજા નહીં મળે. મારે તો કોઈ ઉપાય નતો. અને સ્ટેશનની બાજુમાં જ બધા મકાનો, દિવસમાં 2-3 વાર ગાડીઓ આવે ને, ગામ તો બધું દૂર, ને ક્વાર્ટર જ 5-10 ક્વાર્ટર. એટલે મારી પત્ની ને બાળકો ને બધા લગ્નમાં ગયા ને હું એકલો ઘરમાં આગલા રૂમમાં સૂતેલો. અને મને સ્વપ્ન આવ્યું, ઉઠ ઉઠ ઉઠ, જો 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 પેલી બિલાડી તારું દૂધ પી જાય છે. એટલે મેં કીધું બિલાડી ક્યાં, દૂધ તો છે નહીં, દૂધ રાખ્યું નથી, અને આ બિલાડી ક્યાંથી આવવાની હતી. એ પાછો સૂઈ ગયો. થોડી વાર થઈને ફરી પાછું એનું જ સ્વપ્ન આવ્યું, ઉઠ ઉઠ ઉઠ, જો બિલાડી બધું દૂધ પી જાય છે. અને ખરેખર પછી ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો ને પેલા બીજા રૂમમાં આવીને જોઉં ને તો ચોર છે ને, ચોરે આવડું મોટું કાણું પાડેલું દિવાલમાં, અને દિવાલમાંથી અંદર અડધું એનું શરીર અંદર, અડધું બહાર, અને એના બહાર એક બંદૂક વાળો માણસ ઉભેલો. અને આ દૃશ્ય જોઈને હું તો એકદમ હેપ થઈ ગયો. ખરેખર આ શું? ખબર નહીં કેમ મને જોઈને એ ભાગી ગયા. વાત પતી ગઈ, કઈ ચોરી ના થઈ. મેં કહું પછી કે મારા હાથમાં આવી ગઈ. પછી હું આસ્તિક થઈ ગયો. કોઈ એવી શક્તિ છે, કોઈ એવો પાવર છે. કોણે આવીને મને બિલાડી દૂધ પી જાય છે, બિલાડી દૂધ પી જાય છે, બિલાડી દૂધ પી, કોણે આવીને આવું કહ્યું? એટલે બ્રહ્મસૂત્ર વાળાને લખવું પડ્યું, સૂચકશ્ચહી તદ વિદુહુ. કેટલીક વાર એ તમને સૂચના દેવા માટે પણ સ્વપ્નો આવતા હોય છે. બધા જ ખોટા હોય છે એવું? મોટા ભાગના ખોટા હોય છે. પેલા જે 5 તપસ્વીઓ છે, એ 5 તપસ્વીઓ આવ્યા અને મનમાં ગાંઠ વાળીને આવેલા, નમસ્કાર નથી જ કરવા, નમસ્કાર નથી જ કરવા, ચર્ચા કરવી છે, એને પૂછવું છે. પણ આવતા 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 વિચારો બદલાઈ ગયા. અને વિચારો બદલાઈ ગયા, માથું નમી ગયું, હાથ જોડાઈ ગયા. એક બીજો મુદ્દો પણ તમને કહું છું. કોઈ સાધુની કસોટી, અને બનતા સુધી તો કોઈની કસોટી ન કરશો, પણ છતાંય તમારે કસોટી કરવાની ઈચ્છા હોય તો એની મોટી કસોટી એ છે કે નફરતનો જવાબ પ્રેમથી આપે છે કે નફરતનો જવાબ નફરતથી આપે છે. બસ આટલી કસોટી બહુ થઈ. નફરતનો જવાબ નફરતથી આપે તો એમ સમજો સામાન્ય, એના પ્રત્યે ઘૃણા ના કરશો, એ તો સામાન્ય બિચારો માણસ. પણ નફરતનો જવાબ પણ જો એ પ્રેમથી આપે, એમ સમજવાનું કે એનું લેવલ ઊંચું છે, ખરેખર એ ઊંચા લેવલનો માણસ. બુદ્ધે જોયું કે આ એ જ આયા જે મારી નિંદા કરતા હતા, એ જ આવ્યા છે. અને હવે ધારું તો હું એને ખખડાવી શકું છું, હું ધારું તો એમને દબડાવી શકું છું, પણ એટલા જ પ્રેમથી કહ્યું, આવો બેસો, આવો, સારું કર્યું તમે કૃપા કરી કहीं આવ્યા, આવો બિરાજો. અને પેલા વધારે પડે. પછી તો બંને ઓતપ્રોત થઈ ગયા અને કહ્યું કે તમે જે રસ્તે ચાલો છો એ રસ્તો અમને બતાવો. બૌદ્ધ ધર્મમાં એવું કહેવાય છે કે ધર્મચક્ર પરિવર્તન સારનાથમાં પ્રવર્તન. ધર્મચક્ર જે આપણે પેલા સિંહની પાછળ છે ને, નોટની આપણા ધ્વજવંદન કરીએ, ધ્વજમાં વાવટામાં પણ જે ચક્ર છે ને, એ ધર્મચક્ર છે. એ ધર્મચક્રનું પ્રવર્તન સારનાથમાં. અને પહેલો જે ઉપદેશ આપ્યો એ ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ વિચરણ કરો, વિચરણ કરો, વિચરણ કરો. શા માટે વિચરણ કરો? બહુજન હિતાય બહુજન સુખાય. ઘણા લોકોનું હિત થાય, ઘણા લોકોનું કલ્યાણ થાય, એવું કરવા માટે વિચરણ કરો. અને પછી ધીરે 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 આખું રૂપ મોટું થતું. વધારે ચર્ચા નહીં કરું, 1-2 વાતો જ કહીને વાત પૂરી કરી દઈશ. એમના દરવાજા બધાના માટે ખુલ્લા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચાંડાલ, કોઈ પણ આવે. એટલે આ પ્રસારેબલ ધર્મ બન્યો. જેના દરવાજા બંધ હોય, આંકડા દરવાજા હોય, પ્રસારેબલ ના થઈ શકે. હિન્દુ ધર્મ પ્રસારેબલ નથી, દરવાજા બહુ આંકડા છે, કોઈ આવી નથી શકતું. હા, જઈ શકે, જવાના દરવાજા મોટા છે, દર વર્ષે લાખો માણસો જઈ રહ્યા છે, પણ સામેથી આવી નથી શકતા. બિલકુલ નાના દરવાજા છે. પેલા એ દરવાજા ખુલ્લા મૂકી દીધા. મારા દરવાજા કોઈ પણ આવી શકે.
અને એની પરાકાષ્ઠા ક્યારે આવી? એક જગ્યાએ 1 મહિના સુધી એમના પ્રવચનો ચાલે, ટોળે ટોળા ઉમટી પડે. કેટલી શાંતિ મેળવવા માટે, કેટલી શાંતિ! લોકો બળી રહ્યા છે, બળ 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 થઈ રહ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ, પ્રશ્નો જ પ્રશ્નો, પ્રશ્નો છે, સોલ્વ નથી, કોઈ એનું સમાધાન નથી, અને પ્રશ્નો બાળી રહ્યા છે. કલાક 2 કલાક એમને શાંતિ મળે. ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ, એક ભજન છે ને, એના દાસના દાસ થઈ રહીએ, ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ. હજારો માણસો આવી રહ્યા છે, અને હજારો માણસોમાં એક સ્ત્રી એક ખૂણામાં બેઠી બેઠી રોજ પ્રવચન સાંભળે છે, અલગ એકલી બેઠી બેઠી. 1 મહિના સુધી પ્રવચનો સાંભળ્યા પછી ડરતી 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 નજીક આવી, અને નજીક આવીને એને કહ્યું, ભગવાન, તમે બધાના ઘેર ભિક્ષા કરવા જાઓ છો, મારે ઘેર ભિક્ષા કરવા આવશો? જરૂર આવીશ, જરૂર આવીશ. બોલ ક્યારે આવું? તો આજુબાજુ બધા ઉભેલા હોય, ના ના ના, જો હા ના પાડતા, એના ઘેર ના જવાય. પ્રસિદ્ધ તમે સાધુ થાઓ કે કથાકાર થાઓ, એક ટોળું તમને ઘેરી વળતું હોય છે, એક પાંજરું ઊભું કરી દેતું હોય છે. પછી ક્યાં જવું, ક્યાં ના જવું, કોની સાથે બેસવું, એ બધું પેલું ટોળું નક્કી કરતું હોય. એટલે પેલા બધા, ના જોજો મહારાજ, હા ના પાડતા, એના ઘેર જવાય નહીં. કેમ ના જવાય? તમે એને ઓળખો છો? તો કે ના. અરે એ તો ગામની વેશ્યા છે, આમ્રપાલી ગુણિકા છે. આખા ગામના છોકરાઓ, જુવાનિયાઓ, પૈસાદાર લોકો, એ બધા એના ત્યાં બરબાદ થઈ ગયા છે, એના ત્યાં ના જવાય. અને બુદ્ધે બહુ સરસ જવાબ આપ્યો છે. આ મહાપુરુષની આ મહાનતા તમને. એને કહ્યું કે એ જે છે એ ખુલ્લી છે, પ્રગટ છે. તમારામાં ને એનામાં ફરક આટલો છે કે તમે બધા રેશમથી લપેટાયેલા છો. બાકી જો રેશમ ખેંચી લેવામાં આવે તો તમે એના કરતા ભોંડા છો. તમારા ઉપર રેશમ લપેટાયેલું છે, અને એ રેશમ વિનાની જેવી છે. કેટલું મોટું વ્યક્તિત્વ હોય ત્યારે આવું કહી શકાય. અમારે પેટલાદમાં એક સંપ્રદાયના આચાર્ય આવેલા, નામ નહીં દઉં. અને પછી પધરામણીઓ ચાલે, આ પધરામણી, પેલી પધરામણી, પેલી. એમાં થોડાક મોચી ભાઈઓ એ સંપ્રદાયમાં દીક્ષિત થયેલા મોચી, એ લોકોએ આગ્રહ કર્યો કે અમારે ઘેર પધરામણી કરો. તો કે હા સારે, કાલે કરશું, કાલે વાત હો. અને રાત્રે પછી ખાનગી મીટિંગ થઈ કે આ મોચીઓના ત્યાં જવાય કે કેમ. અને પેલા બધું જે સોનાનું પાંજરું કહેવાય ને આજુબાજુ વાળું, અરે મહારાજ, મોચીના ઘેર જવાતું હશે, મોચીના ઘેર જવાતું હશે. અને પછી નક્કી થયું કે મોચીના ઘેર પધરામણી થાય, ન કરે નારાયણને પાણીનો પ્યાલો આપે તો, કંઈ પ્રસાદ આપે તો, એની એમને મેં પધરામણી કરવા તો કેવી રીતે જવાય? પછી પરોળીએ એ કેટલા છોડીને જતા રહ્યા કે આપણે હાજર હોય તો પધરામણી થાય. મહારાજને બહુ જરૂરી કામ આવ્યું હતું, એટલે પછી મહારાજ, હવે તમે વિચાર કરો, દરવાજા હાંકડા થશે કે મોટા થશે? તમારામાંથી માણસો નીકળ કરશે કે આવ કરશે? ના ગયા. આડોશી પાડોશી પેલા જે પાસવાન લોકો છે ને આજુબાજુના, એ એમને ના જવા દે. બુદ્ધે કહ્યું, હું આવીશ તારા ત્યાં જરૂર. જા, કાલે તું રસોઈ બનાવજે, તારા હાથે બનાવજે, કોઈ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નથી, તારા હાથે રસોઈ બનાવજે, હું આવીશ. હવે એ જાય એટલે પછી પેલા ઘસડાય કે ના ઘસડાય? મોઢું બગાડીને પણ સાથે તો જવું જ પડે. એ ઘસડાય. બુદ્ધ ખૂબ પ્રેમથી જમ્યા, ખૂબ પ્રેમથી જમ્યા. અને જયારે વિદાય થવાના થયા ત્યારે આમ્રપાલીએ કહ્યું, મારી બધી મિલકત તમારા ચરણોમાં અર્પણ. આજ સુધી મેં કરોડો કરોડોની મિલકત, હવેલીઓને બધી કમાઈ છે, હું બધી સંઘને આપું છું, અને મને સાધ્વી બનાવો, દીક્ષા આપો. બુદ્ધે એને દીક્ષા અને સાધ્વી સંઘની અધ્યક્ષા બનાવી. પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન. ગાંધીજીને પૂછ્યું, તમે રામને જ કેમ રામ રામ કરો છો? કે પતિત પાવન છે, એ પતિતોથી દૂર ભાગતા નથી. સાબુ છે, એ સાબુ જો એમ કે મેલ હોય ત્યાં હું નહીં જાઉં,
આ મેલા કપડાં, ગંધાતા કપડાં હું ત્યાં નહીં જાઉં, અપવિત્ર છે. તો સાબુનો ઉપયોગ જ શું? તો પછી સાબુનો અર્થ જ શું? એટલે એનો ઉદ્ધાર કર્યો. અને ભગવદ્ ગીતામાં જોજો, ભગવદ્ ગીતામાં અપિચેત્સુ દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સઃ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. આમાં જે નમે ભક્ત પ્રણશ્યતિ છે ને એ સુવાક્ય છે, એ સુક્તિ છે. હે અર્જુન, મારા ભક્તનો કદી વિનાશ થતો નમે ભક્ત પ્રણશ્યતિ. પણ કયો ભક્ત? અપિચેત્સુ દુરાચારો, ભલે ને મહાદુરાચારી હોય, પણ શરત એ છે. આ એક બીજી વાત પણ તમને કહું, ગીતા કૃષ્ણ કદી શરત વિનાની વાત જ નથી કરતા. બહુ પાક્કા છે, બહુ પાક્કા છે. મહાદુરાચારી ભલે રહ્યો, ભજતે મામ અનન્ય ભાવ, પણ અનન્ય ભાવથી જો એ મારું ભજન કરે છે, સાધુરેવ સમંતવ્ય, તો એને તારે સાધુ સમજવાનું. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એ બહુ જલ્દી ધર્માત્મા થઈ જશે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ, અને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરશે. કૌંતેય, લે હું વચન આપું છું, પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત હોય તો એનો કદી વિનાશ થતો. એક બીજો મુદ્દો પણ યાદ રાખ, ચીલા ચાલુ લોકો છે ને એનો બહુ જલ્દી ઉદ્ધાર નથી થતો. 40 વર્ષ સુધી કથા સાંભળે, હરી 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 હરી, થવા દો થવા દો થવા દો, બહુ રહ પડે છે. મને એક ડોહા આવીને મને કે તમે બહુ જલ્દી બંધ કરી દો છે, થોડુંક આગળ ચલાવતા હોય તો. મેં કહું કેમ? મને કે બહુ રહ પડે છે. હવે એને રસ તો ઠીક છે, ચાલો રસ તો રસ બરાબર છે, પણ જેસલ છે ને એ જેસલ તરત જ બદલાઈ જાય. જેસલ જગનો ચોરટો, જેણે પલમાં કીધો પીર. તોરલે 3 નર તારિયા 66 સધીર, જેસલ જગનો ચોરટો. એને અંધારું તો જોઈ લીધું, અમાવસ્યા તો જોઈ લીધી છે ને. માત્ર એક નાની સરખી પિનની જરૂર, એક નિમિત્તની જરૂર છે, તરત જ એ બદલાઈ જાય. અને એવી ઘટના આવીને ઉભી રહી. તોરલ છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, સંત હોય કે સતી હોય, જ્યારે પણ કોઈ પાપીનો ઉદ્ધાર કરે તો પ્રેમના દ્વારા જ કરે, ઘૃણાના દ્વારા. તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, ચાલ જતો રહે અહીંથી, તારું મોઢું ના બતાવી, એ ઉદ્ધાર ના કરી શકે. પ્રેમના દ્વારા જ ઉદ્ધાર કરી શકે. પાપીને પણ તમે પ્રેમ કરી શકો છો, તો એ તમે એનો ઉદ્ધાર કરી શકશો. તોરલે કહ્યું હું આને જ પરણીશ. લોકોએ કહ્યું આને ના પરણાય, આ તો બદમાશમાં બદમાશ માણસ છે. ભલે બદમાશ થયો, પણ એનું જીન બદમાશ નથી. આ શબ્દને સારી રીતે સમજજો. સોનું છે ને, સોનું કુસંગમાં પડ્યું હોય અને ગટરમાં નાખી દો ને 1000 વર્ષ સુધી ગટરમાં રાખો, તો એના ઉપર કાળો મેલ ને એ બધું, લીલ ને એવું બધું ચાલે. પણ જો કોઈ સોની મળે ને અરીઠામાં એને નાખીને જરાક આમ ઘસે ને, સોનું એ સોનું જ છે. પાછું હતું એવું ને એવું સોનું થઈ શકે. એનું જીન એવું છે. એ કુસંગમાં પડ્યું છે ને, કુસંગમાં પડવાના કારણે, ગટરના કારણે એમાં દુર્ગંધ આવે છે. એની પોતાની દુર્ગંધ નથી. એને જરૂર છે એક સારા સોનીની, જેની પાસે અરીઠા જેવું કંઈક હોય, જરાક સહેજ કરે તો પાછું હતું એવું ને એવું. અને એવો જ એક મોકો આવ્યો ને, એ મોકામાં પહેલી શરત તોરલે મૂકી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. પહેલી શરત છે, તું પારું પાપ પ્રકાશિત કરી શકે છે એટલું તારામાં આત્મબળ છે. અને પછી તો એને જે પાપ પ્રકાશ, અમારે ત્યાં એક માન્યતા છે, આત્મનિવેદન છે ને, તમે તુલસીદાસના ભજનો જુઓ કે સૂરદાસના જુઓ, એમાં પોતાના દોષોથી શરૂ કરવાના. બહુ સુંદર, અતિશય ભજનો, એટલા બધા અદભુત ભજનો રચ્યા છે વિનય પત્રિકામાં. પહેલા પોતાના દોષો ગાઓ અને પછી તમે જોજો ભગવાન તમારા ગુણ ગાશે. અને એક પછી એક આખું બદલાઈ ગયું, આખું જીવન બદલાઈ ગયું. તોરલે ઠેઠ સુધી પ્રેમ કર્યો. કોઈ વાર અંજાર જાઓ ને, અંજાર કચ્છમાં, તો બંનેની સમાધિ છે. એની
વિષયાંતર નહીં કરું, બહુ લાંબી ચર્ચા છે. બંનેનો અદભુત પ્રેમ છે, અદભુત પ્રેમ છે. ને એક ગાડાવાળો છે 66યો, એ ગાડે પેલો હેમુ ગઢવી જયારે ગાતો હોય, સાધુડા કઈ હાલ્યા માઝમ રાત, જાત્રા રે કરવાને જેસલ પીરની, સાધુડા કઈ હાલ્યા માઝમ રાત. વચન આપેલું કે આપણે બે મરશું તો સાથે મરશું. અને તોરલ કે છે, ઝાંખા દિશે મુને અંજાર શેરના ઝાડ, ઝાંખો રે દિશે પીરનો ઢોલિયો. પ્રણય કથા છે, એ ભક્તિ કથા છે ને પ્રણય કથા પણ છે. એટલે આમ્રપાલીનો ઉદ્ધાર કર્યો. આ બુદ્ધની મહાનતા છે ને એટલે અડધા વિશ્વમાં ફેલાઈ ગયા. તું આવો છે, તું આવો છે, તું આવો છે. નહીં નહીં નહીં, તું જેવો હોય એવો. મારો દરવાજો બધાના માટે ખુલ્લો છે. અને હું તમને એથી પણ એક વધારે વાત કહું, સહજાનંદ સ્વામી છે ને, એ પણ નડિયાદમાં કે ખેડામાં કોઈ જગ્યાએ આવેલા, અને એમની કથામાં પણ એક બાઈ આપી. 1 મહિના સુધી એને પણ પ્રવચન સાંભળ્યા. અને પછી એ પણ બીતી બીતી મહારાજ પાસે આવેલી ને મહારાજને કહેલું મારો ઉદ્ધાર કરો. મહારાજે કહેલું તું રોજ 1 મણ દળીને લોટ લઈ આવ, મારા સાધુઓ ખાશે ને તારો ઉદ્ધાર થઈ જશે. તિરસ્કાર ના કર્યો. અને રોજ 1 મણ ઘઉં કે બાજરી કે જે હોય, ત્યારે તો બધી હાથથી દળાતા. અહીં હાથમાં ફોલ્લા પડી ગયા, કોઈ દાડો દળેલું નહીં, હાથમાં ફોલ્લા પડી ગયા. અને મહારાજે કહ્યું, અરે તારા હાથમાં ફોલ્લા પડી ગયા? અને એને જવાબ આપ્યો, હા, હાથમાં ફોલ્લા પડ્યા છે, પણ હૃદયના ફોલ્લા બધા રૂઝાઈ ગયા છે. મારા હૃદયના બધા ફોલ્લા રૂઝાઈ ગયા છે. માણસની ચુંગ લુહારના ભોજનથી મારું મૃત્યુ થયું એવું તું કોઈને ના કહેતો. મને એના ભોજનમાં પણ એટલો જ આનંદ આવ્યો છે. અને એમને પ્રાણ છોડી દીધા. મુદ્દો એક ખાસ સમજવાનો છે. એમને જે 3 દ્રશ્યો જોયેલા અને 3 દ્રશ્યોથી મુક્ત થવા માટે જે ગૃહ ત્યાગ કરેલો, એ ગૃહ ત્યાગ સફળ થયો ખરો? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરી જવું નથી. આ 3 અપેક્ષાઓ પૂરી થઈ ખરી? એકે ના થઈ, એકે ના થઈ. બીમાર થયા, વૃદ્ધ થયા અને મૃત્યુ પણ થયું. કેમ આ અપેક્ષાઓ પૂરી ના થઈ? કારણ કે અપેક્ષાઓ છે અકુદરતી હતી, અકુદરતી હતી. તમે એવી અપેક્ષાઓ ઈશ્વર પાસે રાખો, હે ભગવાન 2 દિવસ સૂર્ય ઉગાડીશ નહીં, તો ભગવાન તમારી અપેક્ષા પૂરી ના કરે. અપેક્ષા હોય પણ એમાં કંઈક વ્યવહારિકતા, વાસ્તવિકતા હોય છે. હું કદી બીમાર જ ના પડું. અને જેને રોજ નવા નવા ઘરે જમવાનું હોય એ તો માણસ બીમાર પડવાનો છે. આ મારો અનુભવ છે. હું તમને કહ્યું, આજ આના ઘેર જમવા ગયા તો મરચું, બહુ મરચું હતું. આના ઘરમાં ગયા મરચું જ નતું. આણે તેલ કરી નાખ્યું હતું, આણે કાચી રોટલી રાખી હતી. હવે તમારે રોજ નવા નવા ઘેર જમવા જવાનું હોય, અનુભવ કરવો હોય તો 6 મહિના કરી જુઓ. તમે 2-3 દિવસ માટે બહાર જાઓ છો અને 2-3 દિવસ માટે બહારનું ભોજન કરીને આવો તોય ગડબડ થઈ જાય છે, તો આખી જિંદગી જ રોજ નવા નવા ઘરમાં જમવાનું હોય તો એની દશા શું થાય? અપેક્ષા ખોટી હતી. હું બીમાર ના થવું સારી વાત છે, અને બીમાર ના થવું હોય તો એ બધું સર્વાંશમાં આપણા હાથમાં નથી. હું વૃદ્ધ ના થવું, વૃદ્ધ ના થવું હોય તો પછી લાંબુ જીવન નહીં માગવાનું. લાંબુ જીવન માંગ, તમે ઈચ્છા રાખો કે મારી ગાડી 50 વર્ષ ચાલે અને ગેરેજમાં ના જાય, એ તો બને જ નહીં. ગેરેજમાં ના મૂકી 6 મહિનામાં બદલી નાખવાની. અમેરિકા વાળા એવું જ કરે, 6 મહિના 12 મહિના થતા થતા ગાડી બદલી નાખે, પછી એને ગેરેજમાં જવાનો પ્રશ્ન રહે. તમે જો લાંબુ જીવન જીવો અને બીમાર ના થાઓ, એ એક સાથે બનવું બહુ મુશ્કેલ કામ છે. શરીર છે, જૈન ધર્મ એમ કહે છે કે એક એક રોમ ઉપર 2.5 રોગો બેઠેલા છે. રોગ જ ઇદમ શરીરમ વ્યાધિ મંદિરમ. આ તો વ્યાધિનું મંદિર છે, બધા વ્યાધિઓ આવી બેઠેલા જ છે.
કોઈના ઉપર આમ ડોકું કરે એટલે દેખાય, બાકી અંદર તો છુપાયેલા બધાને બેઠેલા. હાલ મસ્ત શરીર છે ને એમાંય બેઠેલા છે, પણ દબાયેલા છે. જરાક મોકો મળશે એટલે હું માથું ઊંચું કર્યું એટલે તરત જ ખબર પડશે. હું મરી ના જાઉં એ પણ કેવી રીતે બને? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે મૃત્યુ તો નિશ્ચિત છે. ત્રણેય અપેક્ષાઓ પૂરી ના થઈ. પૂરી ભલે ના થઈ, પણ એને દેશ માટે બહુ મોટું કામ કર્યું. એમણે જે ભિક્ષુઓ બનાવ્યા, ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય, અને એ જે કામ કરી શક્યા એનું એક મુખ્ય કારણ એ હતું કે જે ખાતું હોય ખાવા દો. અમે બધે ફર્યા અને હું તો તમને ભલામણ કરું છું કે બૌદ્ધો સૌથી વધારે માંસાહારી છે મુસ્લિમો કરતા, ક્રિશ્ચિયનો કરતા. કારણ કે મુસ્લિમોને તો અમુક મનાઈ છે કે આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના. અમને તો કશું જ નહીં. મારે એક ઓળખીતા બૌદ્ધ છે ને, મને કે અમારા માટે એક જ 4 પગવાળા એક જ વસ્તુ ખાવાની મનાઈ છે. મેં કહું કઈ? કે ટેબલ. આ 4 પગવાળું ટેબલ છે ને એ અમારાથી ખવાય, બાકી બધું ખવાય. અમે હું યુનિવર્સિટીમાં ભણતો ને ત્યારે થાઈલેન્ડ ને એ તરફના બધા ઘણા બૌદ્ધ ભિક્ષુઓ પણ યુનિવર્સિટીમાં ભણવા આવેલા. અમે બધા નવરા બેઠા હોય ત્યારે ચર્ચા કરીએ, તમે બધા માંસાહારી છો? કારણ કે અમે હિંસા ના કરીએ, પણ ગ્રહસ્થ જે ખવડાવે એ ખાઈ લેવાનું, એમાં પાપ એને લાગે. અમારે કઈ લેવા દેવા? અમે જાતે કઈ ના કરીએ. અને એટલે એમણે ઉદારતા રાખી કે તમે જે ખાતા હોય ખાઓ, તમારા જે નિયમો હોય એ કરો, પણ માત્ર તમે બુદ્ધને માનો, માત્ર તમે બુદ્ધને માનો. અને જોત જોતામાં અડધી દુનિયામાં તમે કોઈ વાર હિમાચલ પ્રદેશમાં જજો, હિમાચલ પ્રદેશથી આગળ નેપાળ, તિબેટમાં જજો, તિબેટથી આગળ તમે ચાઇનામાં સિનજિયાંગ, મેં સિનજિયાંગ પાછું તો બધા મુસ્લિમ થઈ ગયો એ પ્રદેશ, પહેલા આખો બૌદ્ધ હતો. પણ બુદ્ધના અવસાન પછી 150 વર્ષ પછી એમના નામે શાસ્ત્રો રચાયા. બુદ્ધે જાતે કશું લખ્યું નથી, મહાવીરે પણ જાતે કશું લખ્યું નથી, પણ દરેક એક મહાપુરુષને એકને એક સાથે કોઈ ઝીલનારો માણસ જોઈએ. એકલો કૃષ્ણ ગીતા ના કહી શકે, અમે અર્જુન જોઈએ. એકલા કૃષ્ણ ગીતા ના કોને સંભળાવે? ગીતા સાંભળનારો અર્જુન જોઈએ. રામકૃષ્ણને કોઈ નરેન્દ્ર જોઈએ. બુદ્ધને આનંદ મળ્યા, આનંદ, અને મહાવીરને ગૌતમ મળ્યા. આનંદ અને બુદ્ધની હંમેશા સંવાદ, જેમ કૃષ્ણ અર્જુન સંવાદ છે ગીતામાં, એમ આનંદ અને બુદ્ધનો સંવાદ તમને ડગલે ને પગલે જોવા મળશે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જો તમારે બહુ વ્યાપક રૂપ ધારણ કરવું હોય તો કદી પણ સ્પષ્ટવાદી ના થશો. સ્પષ્ટવાદી થશો તો કેટલાકને ગમશે ને કેટલાકને નહીં ગમે, અને નહીં ગમે એ તમારાથી જુદા થઈ જશે. એટલે બુદ્ધે ઘણી વાતો ગોળ ગોળ રાખી, ઈશ્વર સંબંધી, પુનર્જન્મ સંબંધી, આત્મા સંબંધી, ફલાણી ફલાણી ઘણી વાતો ગોળ ગોળ રાખી. આનંદે પૂછ્યું કે આ સૃષ્ટિનો રચનારો કોઈ છે કે નહીં? સુપર પાવર પરમેશ્વર જેવું તત્વ કોઈ છે કે નહીં? અને બુદ્ધનો જવાબ સમજવા જેવો છે. આનંદ, જો એક હંસને તીર વાગ્યું છે અને તરફડી રહ્યો છે, હવે તારું કામ છે તીરને ખેંચી કાઢવાનું, એના ઉપર મલમ લગાવવાનું, એ તારું કામ છે. તું જો એ પંચાયતમાં પડીશ કે આ તીર કોણે માર્યું, ક્યાંથી માર્યું, કયા લુહારે બનાવ્યું, શામાંથી બનાવ્યું, એ પંચાયતમાં પડીશ તો આ હંસ તરફડીને મરી જશે. માટે એ બધી વાત જવા દે. બુદ્ધનું એક બહુ સરસ વાક્ય છે, તમારે યાદ રાખવું હોય તો રાખી લેજો. જન્મતા પહેલા તમે શું હતા અને મૃત્યુ પછી શું થશો એની પંચાયતમાં કદી પડવું નહીં. તમે જન્મના પહેલા તમારું શું હતું અને આગળ તમારું, એ કદી પંચાયતમાં પડવું નહીં. એક બેને મને પૂછેલું, મને કે મહારાજ ગયા જન્મમાં હું શું હતી? હવે મને મારા જન્મની ખબર નથી તો હું એના જન્મની વાત ક્યાંથી કરી શકું?
પણ મેં પેલા 5-10 મિનિટ બેઠેલો ને, બેઠા બેઠા મેં જોયું કે જ્યારે જુઓ ત્યારે એના ઘરવાળાને ગુરક્યા કરે છે, ગુરક્યા ઉફાડા મારે. એટલે મેં કહ્યું, બેન તું ગયા જન્મમાં વીંછણ હતી. હે મને એકદમ. અને એક બીજો મુદ્દો પણ તમને કહું, જેને રોજ પારકા ઘેર જમવું હોય ને અને દક્ષિણા લેવી હોય ને, એને મીઠું મીઠું બોલતા શીખવાનું. જો કડવું બોલતા શીખ્યા તો પછી બીજા દિવસે કોઈ જમવા બોલાવે. એટલે અમે બધા તો સારું લાગે, અરે બેન તમે તો ગયા જન્મમાં દેવી હતા અને ફલાણું. એટલે બેન ખુશ ખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. એ રાજી થાય એમાં આપણને શીરો મળે, આપણું શું નુકસાન છે. મેં કહું, બેન તું કે ના કે ગયા જન્મમાં તું વીંછણ હતી. મને કે કેવી રીતે તમને ખબર પડી? મેં કહું, અત્યારે આ ડંખ મારે છે, હજુ તારા ડંખ હજુ બંધ થયા, અત્યારે બધા ડંખ ચાલુ જ છે. એ સંસ્કાર લઈને આવેલી છે. બુદ્ધે આ એક બહુ સરસ વાત કહી. એ વાતમાં ના પડો કે પહેલા હું શું હતો અને આગળ હું શું થઈશ, એ પંચાયતમાં ના પડો. બસ એટલું જ છે કે હંસને તીર વાગ્યું છે, અને તીર વાગ્યું છે તો હવે આપણું કામ છે એ તીરને કાઢી નાખવાનું. પણ તીર એટલે શું? એટલે એમણે એક બહુ સુંદર વાક્યો કહ્યા છે. ચત્તારી આર્ય સત્તાણી. એની પહેલી ક્રાંતિ હતી કે એને આખો ઉપદેશ પાલીમાં આપ્યો. મહાવીરે પ્રાકૃતમાં આપ્યો, આમણે પાલીમાં આપ્યો. અને પાલીમાં એ કહે છે કે ચત્તારી આર્ય સત્તાણી. હે ભાઈઓ, હે ભિક્ષુઓ, 4 આર્ય સત્ય છે. આર્ય સત્ય. મારે હમણાં 1-2 વર્ષ પહેલા લંકા જવાનું થયેલું. અમારો ગાઈડ છે ને પ્રોફેસર હતો, બહુ વિદ્વાન અને બહુ સજ્જન. એની એટલી છાપ અમારા સૌના ઉપર પડી. એનું પુસ્તક છે, તમારે વાંચવું હોય તો વાંચજો. એ કે અમે આર્ય છીએ. અને એક હોટલમાં અમે ગયેલા, પેલા વેઇટરને વૃદ્ધ માણસ હતો, એને પૂછ્યું કે તમારું નામ શું છે? કે આર્યદાસ. આર્યદાસ. એ આર્ય શબ્દ આ બૌદ્ધોના દ્વારા પહોંચ્યો. બુદ્ધે કહ્યું ચત્તારી આર્ય સત્તાણી. 4 આર્ય સત્યો છે. કયા કયા? દુઃખમ સત્યમ. જો પેલું દુઃખમ સત્યમ, દુઃખનું કારણ સત્ય છે, દુઃખનું ઉપાય સત્ય છે, અને નિવારણ એટલે નિર્વાણ પણ સત્ય છે. 4. આ ખાસ વાત યાદ રાખજો. ભારતીય દર્શનો બધા, ચાર્વાક સિવાયના બધા દુઃખલક્ષી છે. બધા કહે છે દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, દુઃખ. બધા. એમાં બૌદ્ધો તો ખાસ સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. બધું દુઃખમય છે. હું એમાં સંમત નથી. હું તમને વચ્ચે કહી દઉં છું, સંસાર માત્ર દુઃખમય નથી, સુખમય પણ છે અને દુઃખમય પણ છે. બંને છે. જો એકલો દુઃખમય હોત તો જીવનમાં કોઈને રસ રહ્યો હોત, પણ જીવનમાં લોકોને રસ છે. વૃદ્ધ માણસો પણ મરવા નથી માંગતા. ગરુડ પુરાણની કથા ચાલતી હતી, અને હું તમને ભલામણ કરું છું કે કદી પણ ગરુડ પુરાણ ના બેસાડો. બીજું કોઈ પુરાણ બેસાડવું હોય તો બેસાડવું, પણ કદી ગરુડ પુરાણ. એટલું ભયંકર વર્ણન આવે, એટલું ભયંકર. યમરાજ ને પાડા ઉપર બેસીને યમરાજ આવે ને આમ ને તેમ. અને આ બધા પુરાણો સાંભળવા ડોશીઓ જ જાય. બધા પુરુષો તો નવરા હોય ને, એ બધી આજુબાજુને બધી બહેનો હોય ને સાંભળે. મહારાજે બધી વાત કરેલી. યમરાજ કેવો હોય, વિકરાળ આંખો હોય ને, પાડા ઉપર બેઠો હોય ને, આમ ફાંસો નાખે, 900 નાળીઓ ને 72 કોઠામાં આમ જીવને ખેંચે ને મહાવેદના થાય. આવું બધું સાંભળીને એક ડોશીમાં છે ને, બહાર એમનું ઢાળ્યું ને ઢાળિયામાં ખાટલા ઉપર સૂતેલા. છોકરા બધા ઘરમાં અંદર સૂતેલા, ડોશીમાં બહાર સૂતેલા. હવે બન્યું એવું કે બરાબર એ જ સમયે કોઈનું ભેંસનું પાડું છૂટી ગયું. આજુબાજુ ઓલી ભેંસ વાંધી હોય ને, એનું પાડું છૂટી ગયું ને ફરતું ફરતું આવી એટલે ડોશીમાના પાંજે તે આવીને આમ ઉભું રહ્યો. આમ ઉભું રહીને ડોશીમાએ જોયું તો પેલો યમરાજ યાદ આવ્યો. હો આ તો યમરાજ આવ્યો કે પેલું પાડું મોટું થઈ ગયું. તમારું મનોરાજ્ય છે ને, હા વિકરાળ. ને પછી તો યમરાજ દેખાવા લાગ્યો ને હાંસલો નાખવાનું હોય એટલે ડોશી શું કહે છે, હું નહીં પડોશમાં છે એ.
બાજુમાં છે એ મને નહીં એમ કે જીવવું બધાને ગમે છે અને ગમવું જ જોઈએ. કેન્સર વાળા દર્દીને પણ જીવવું ગમે છે. એટલે માત્ર જીવન દુઃખમય છે એ કહેવું બરાબર નથી. દુઃખ પણ છે, સુખ પણ છે. એકલું સુખ સુખ હોય જ નહીં, એકલું દુઃખ દુઃખ હોય જ. દુઃખના દ્વારા સુખનો અનુભવ થાય છે અને સુખના દ્વારા દુઃખનો અનુભવ થાય છે. તમે બધા અત્યારે અહીં બેઠા છો, સારું છે, વ્યવસ્થાપકોએ ગાદલા નાખી દીધા છે. પણ માનો કે કાલે ગાદલા ઉઠાવી લઈને પછી બેસવાનું થાય તો તમે આમ ઊંચા નીચા જોશો, કેમ આજ ગાદલા કેમ લઈ દીધા, આજ ગાદલા કેમ લઈ દીધા. પેલું સુખ હતું તો આજે દુઃખ થઈ રહ્યું છે. પહેલેથી જો ગાદલા ના નાખ્યા હોત તો કોઈ આગુ પાછું જોવાનું. એટલે એકલું સુખ ના રહી શકે, એકલું દુઃખ પણ ના રહી શકે. આ દુઃખ અને સુખ બેયનો દ્વંદ્વ છે. દ્વંદ્વ એ હંમેશા સાથે ચાલતા હોય છે. કોઈ ટાઈમે દુઃખ આવે, કોઈ ટાઈમે સુખ આવે, વળી પાછું દુઃખ આવે, વળી પાછું સુખ આવે. એટલે કૃષ્ણે ગીતામાં કહ્યું છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમવાપ્સ્યસી. અર્જુન, તું પાપથી ડરે છે ને, યુદ્ધથી પાપ થશે, પાપ. સુખ દુઃખે સમે કૃત્વા, આ દ્વંદ્વ છે. કોઈ વાર આવે આ આવે, કોઈ વાર પેલું આવે. લાભા લાભૌ જયા જયો, કોઈ વાર લાભ થાય તો કોઈ વાર અલાભ થાય. તતો યુદ્ધાય યુજ્યસ્વ, એવો સંભાવ રાખી અને તું યુદ્ધ કર. નૈવમ પાપમવાપ્સ્યસી. એટલે સજ્જનો, બુદ્ધ છે એ બુદ્ધની મહાન દેન છે. અને મહાન દેન હોવા છતાં પણ મારી દૃષ્ટિએ, કદાચ હું ભૂલ કરતો હું તો તમે માફ કરજો, મારી દૃષ્ટિએ ઋષિઓની જગ્યાએ સાધુઓ થવાનો અને પછી સાધુ જ સાધુ સાધુ જ સાધુ, એ પણ અહીંથી શરૂ થયું. પત્નીનો ત્યાગ કરવો, પરિવારનો ત્યાગ કરવો, બાળકોનો ત્યાગ કરવો એ ઋષિ માર્ગમાં નથી. આ બેના જુદા માર્ગો છે. આ ભેદ તમે સમજી શકો એટલા માટે મેં આ પ્રયત્ન કર્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ